અને હવે આગળ વાત કરીએ તો ભારે વરસાદ બાદ અનેક જગ્યાઓ પર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા પ્રભાવિત થઈ છે। બુધવારે બાલતાલના રેલપત્રીમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં એક શ્રદ્ધાળુનું મોત પણ થયું છે, જ્યારે 8 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા। સેંકડો યાત્રાળુઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે। તો રાજસ્થાનના રહેવાસી યાત્રાળુ સોનાબાઈને બેભાન અવસ્થામાં જ અપર રેલપત્રી બાલતાલની બેઝ કેમ્પ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા। આ દરમિયાન આજે ખરાબ હવામાનની પણ આગાહી કરવામાં આવી છે। જમ્મુથી અમરનાથ યાત્રા આગામી આદેશ સુધી મુલતવી રાખવામાં આવી છે। ગુરુવારે જમ્મુથી પવિત્ર અમરનાથ ગુફા માટે યાત્રાળુઓનો કોઈ જ નવો સમૂહ રવાના નહીં થાય। બાલતાલ રૂટ પર રેલપથરીથી નજીક ઝેડ ટર્ન પર વરસાદી પાણી પર્વત પરથી કાટમાળ લઈને આવેલ, જેના કારણે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે।